હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે સૌથી અઘરો લાગતો છોકરાઓને પ્રશ્ન સંચાલનની પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા અને આધુનિક વિચારધારાઓ. આની અંદર તમારે ખાલી કઈ વિચારધારામાં શું કહેવામાં આવેલું છે, કેના ઉપર વાત કરવામાં આવેલી છે, એના મુખ્ય દાતાઓ અથવા તો એના પ્રણેતાઓ કોણ હતા એ તમારે યાદ રાખવાનું છે. પ્રશિષ્ટ વિચારધારાની વાત કરીએ તો 19મી સદીના અંત સુધીમાં આ વિચારધારા પર વધારે ફોકસ કરવામાં આવ્યું હતું અને એમાં વૈજ્ઞાનિક સંચાલન અને અમલદારશાહી પર વધારે ફોકસ કર્યું હતું. એના મુખ્ય પ્રણેતા હતા ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ અને મેક્સ વેબર. ત્યાર પછી નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે કે નિયો ક્લાસિકલ થિયરી જોઈએ. તેની અંદર 20મી સદીની શરૂઆતમાં આ વિચારધારાઓ અપનાવવામાં આવી હતી, જેમાં માનવ જૂથ અને માનવ વર્તન ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું. અને એના મુખ્ય પ્રણેતા એલેન્ટ મેયો, એમસીક્યુમાં પૂછાય છે, માસ્લો અને હર્ઝબર્ગ. મુખ્ય પ્રણેતાની વાત કરીએ નવ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા તો આવશે એલ્ટન મેયો. ત્યાર પછી આધુનિક વિચારધારા મોડર્ન થિયરીની વાત કરીએ તો 1960 પછી આ વિચારધારા અપનાવવામાં આવી છે અને એમાં ખાલી સંચાલન જ નહીં પરંતુ આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, કોમ્પ્યુટર અને ટેકનોલોજી આ બધા અને સાથે લઈ અને તમારે ધંધામાં એનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને તમે ધ્યેય સુધી સરળતાથી પ્રાપ્ત થઈ શકે. આના મુખ્ય પ્રણેતાઓ છે પીટર એફ ડ્રકર, સી કે પ્રહલાદ અને કુન્સ અને ઓર્ડરલી. થેન્ક યુ.